હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? મેં છું જીયા રાજપૂત. કેમ છો આપણી પબ્લિક? કાલે 5 તારીખ છે એટલે કાલે આપણે આગમનમાં કાલે અમારા ગણપતિનું આગમન છે. કાલે ગણપતિનું આગમન છે એટલે કાલે જલ્દીથી આવી જજો. આપણે સહીઓ સો ગાઈઝ, આજે અમે ડેકોરેશન કરીશું. આખી રાત નાઈટ આખું જાગવાનું છે. જીયાને સો वीडियो में बने रहो लास्ट तक. ઊંઘ કેવી આવે છે. सो वीडियो में बने रहो लास्ट तक बिना स्किप किए. एक गाड़ी की चाबी बड़क कर निकाल लेते हैं. और आज हम कर रहे हैं डेकोरेशन. डेकोरेशन में क्या होता है? क्या से आपको गणपति तो आने वाला है. तो कल हमारे गणपति आएंगे. कल 5 तारीख है. कल आगमन है. आज हमारा मंडप रेडी हो चुका है. तो आज हमारा मंडप रेडी થઈ ગયો છે અને આજે અમે ડેકોરેશન કરીશું. 5 तारीख છે. तो गाइस 11 बज गए और ये अभी उठ के आया है मीटिंग में गणपति. तो गाइस 11 વાગી ગયા છે ને રાજુ હમણાં જ ઉઠ્યો છે અને મીટિંગ માં આવ્યો છે ગણપતિ. અમે કેમેરા ડિસ્કસ કરીએ છે કે કેવું ડેકોરેશન કરવાનું છે અને આને કઈ પડી જ નહીં ગ્રુપ નો મેમ્બર થઈને. ગણપતિ જો એવું બધું કઈ ના ચાલે. રાતે જે થાય રાતનું પછી સવારે નહીં જોવાનું. તો ગાઈઝ રાજવીર હમણાં ઉઠીને આવ્યો છે. 11 વાગ્યા છે. ક્યારની ગ્રુપની મીટિંગ ચાલે છે પણ એ અવેલેબલ જ નથી ગ્રુપની મીટિંગમાં. કેવું ડેકોરેશન બધું હજુ ડિસ્કસ થાય છે અને આમના જ ઉઠીને આવ્યો છે અને કંઈ પરવા જ નથી. અને વરસાદ બી ચાલુ જ છે. અમારે બહુ બધું કામ છે. સિટીમાં જવાનું છે, બધું સામાન લેવાનું છે, ડેકોરેશનનું બધું કામ અટકી પડ્યું છે. જયરાજ કઈ બોલવા માંગીશ? અમે ગણપતિનું આયોજન કરવાનું બહુ જ વિચારી રહ્યા છે પણ આ વરસાદ જમતો નથી. સવારનો પડ કરે છે એટલે બધું અમારે ડેકોરેશન બધું સામાન લાવવાનું છે અંદર લઈ ગઈ શકીએ. બધું બગડી જાય એમાં સામાન એટલે કહીએ છીએ વરસાદ આ બંધ થઈ જાય. રીસી કઈ બોલવા માંગીશ? હજુ આગમનની તૈયારી કરવાની બાકી છે. કોણ જ ગાયો આમ છે મેં મને હોદું એકલો બહુ રાજી લોકો ફોન ગાયો હોદો જલ્દી એક માસી આયા ફટાફટ. એમને ખબર કે આ છોકરાના નીચે મને તો બેટા મારો ફોટો સ્ક્રીન પર એટલે કે તારું મોડું નહીં મેચ થતો એક જણા મારો કોણ છે હું ચાલ નીકળ ને વાપરાયેલો જતો હો હું લાવો પાછળ કરું 2007 કરું દંડ બેટા દંડ ના તો જાઉં ભાઈ મેં ફોન કોણ આવ્યો એકદમ ટાઈટ ફોન મળ્યો છે લો અનાઉન્સ કરો ફટાફટ અને હું ફટાફટ ગયો હું માસી ફોન કરી એક સેકન્ડ આમ ચેક જ કર પણ આમાં ચેક હું ફોન ગાયબ હોદો જલ્દી. માસી એમ જતી હતી કે બેટા તારો પણ કોઈ કહો હા માસી ચલો ચાલ હેડ મોડું બતાય દાંત નહીં ઈ કરી આમ દેખ તાર જોવું છે કે નહીં જોવું? ભાઈ માર ખાવો છે? અમારી નાની બાળકી છે 3 વર્ષની. ઓય બાળકી જીમી બેન જીમી હાય જીમી ઈ કર તું બી કર. દાંત બતાવો. ઈ દાંતનું ચેકઅપ થાય છે. ઈ કર. નાના દાંત છે. બચકું ભરીશ તું મને. આંખો બતાય. પેલ બાજુની આંખ બતાય. હાય આઈ એમ જીયા. કાલુ આઈ એમ કાલુ. જયરાજ રાજવીરની ઉડાવે છે ગાઈસ. ના આપણે રાજુની ઇમેજ કરો. ધોનિયામાં આવી ગઈ.
फिर आई गया चल अंदर ले वापरा ये तन चना ने तारा ये तन मम्मी ने अब भूना ये हमारा तरफ से कॉलियो ये तुम छोले जाओ एक बहुत बड़ा का छोला छोला खाने का बा चना जाए छे खाई चना पेला आला राजी ना पेट में लगा रहा છેલ્લે રાત બધા થોડા વાળા કઈ બધા જ આવશે ડીજે તમે સાત તારીખ ये इधर मानस आवશે પબ્લિક ગણપતિ આવું છે આવું ના તો દિમાગ લા આવું ના તો દિમાગ લા તો પાણી લાવો તો ખાવા કરે છે ને આ ગળા કાકાની કેટલી વાઈફ છે તમે બતાવો અમ્મા આઈકમાં લાઈક તો આવી ના ભાઈ બીજી નામ નાના ભાઈ આવજો આપો ત્રીજા નંબરની દ્વાત્રી કેટલી છે નામ બતાવો ચોથી નામ વિસ્તાર ના ભાઈ એક ચોથી પાંચમી નાના ભાઈની 5 થઈ હજુ બતાવો આવજો આતરા આજો આતરા તો આતરા છે છઠ્ઠી દ્વાત્રા આ ભણવાનું નહીં કરતો ભણવાનું સાતમી દ્વાત્રા ભાઈ આઠમી નામ છૂટનો ને 10મી નામ આવી 11 નામ આવી બતાવો 11 છે અને આ ઘરે છે એનું નામ આપણે ઘરે કઈ રાખી છે આપણે એનું નામ બોલાવો જોરથી બોલો થોડું ઘરમાં કઈ એમની વાઈફ છે એમનું નામ નથી બતાવતા એટલે આ 11 નામના સબૂત છે આપણા પાસે વિડીયો કેમેરામેનમાં શૂટિંગ થઈ ગયો છે 11 પાસે તમે કેવી રીતે ફ્લર્ટ કરી એ શીખાડો હવે ખાલી કરવાનું નામ કરવાનું એટલે પચાઈ જાય છે 12મી નામ દોતરામ દોતરે દર્શન વખતે બતાડો કે તમે 12 જણી બહાર રહ્યા કેટલી છે 14મી નામ છે ને રશ્મિકા મંડાલ 14મી નામ 13મી રશ્મિકા મંડાલ એમની વાઈફ સુપુત્રી વાઈફનું નામ છે સો ગાઈઝ બધા ડેકોરેશન માટે વિચારે છે કે શું ડેકોરેશન કરવાનું છે મરવાના ધંધા કરે છે દેખો પેલા મરી જાય રૂ નાખી દે ને એટલે પેલું દવા લગાઈ છે એટલે પેલું એ કરી રૂ નાખે નાકમાં તારે કાનમાં નાખી દીધું સો ગાઈઝ રાજવીર દેખો ઉપર ઝાડ કાપે છે મન તો કે શું કરો છો આ લોકો છે ને આ કાપીને પૈસે ને પેલું કઈ લગાવશે ઝાડ બનાવશે ઝાડ આનું ઝાડ બનાવશે ખેચડાઓને ઝાડ બનાવવું નહીં સીધું લગાવવું છે કાપીને લીમડાનું ઝાડ બનાવશે એટલે જોજો પડે ના આપણા પર કાપે છે પેલો ઝાડ બા એટલું બધું ઓડો ભગવો છે લે તારો જ ભાઈ છે મારો જ ભાઈ છે સાચી વાત લે પકડો હવે ચડી જાઓ ના બધા કઈ ચડો છો ઉપર બઢિયા છે બધા ઓલા ઓય આમ હટને વાગશે બગ્ગા અલા આમ ક્લાસ બુદ્ધિ નહીં हेलो गाइस ये राजवीर और रोहित को ऊपर झाड़ के ऊपर चढ़े दाढ़ कट करने के लिए वो खिलाड़ी लेके क्योंकि हमको गणपति के लिए ये चाहिए हेलो गाइस કેમ છો બધા મજામાં આજે તો બધા आई होप आप सब ठीक होंगे आई होप તમે બધા મજામાં જ હશો સો ગાઈઝ અમે ગણપતિની તૈયારી કરીએ છીએ ડેકોરેશનની તો એના માટે ઝાડ બનાવવાનું છે તો આ લોકો રિયલ ઝાડ કાપે છે જો રિયલ ઝાડ કાપે છે આ બુદ્ધિ નહીં ચાલતી બળો અલ્લા વેરી
રાજવીરનામાં છે એવી થોડી ભણતરમાં નહીં પણ આમ બહુ કામમાં પડી ગયું ઝાડ પડી ગયું છે હવે આ જ ઝાડ અમે અહીંયા લગાવી દઈશું મંડપમાં જય મોચિયા દેખો એક સેકન્ડ આમ આવો એક સેકન્ડ હાથ હટાવો કેવો લાગે છે હેરસ્ટાઈલ દેખો હેરસ્ટાઈલ આ હેરસ્ટાઈલ દેખો આપણે સંઘારી ચલો સંઘારી ગણપતિ બાપ્પા લઈને જવાનું બબાલ છે ને હા પછી તું ગણપતિ નહીં કે નામ છે તને આમ જ કઈ કામ ચલો વિસર્જન થઈ ગયું તો ગાઈસ કાલે અમારા ગણપતિનું આગમન છે તમે બધા આવજો તો કાલનો વ્લોગ કાલે બનાવીશ આજનો વ્લોગ આજે એટલે આ તો નાખીએ એ હવે બધી ગાયો ભેંસો કૂતરા બધા બધું ખાઈ જ જશે લીમડો તો નહીં જો આ ચોખ્ખા આપણે પહેરી લઈ લો ને પથ્થર ગઢિયા શેઠને લા એવું મોક્ષી બસ નવા નાટકો લઈ જાનને બ્લડ નીકળી આ બધી દાંડિયા પર જ લગાડી દે તો ના ચાલે ભાઈ જાનને બી લોહી નીકળેલી सो गाइस रोहितवा तो बहुत मेहनत कर रहे हैं रोहितवा और राजवीर हम लोग बस खाली खाली टाइम पास ही कर रहा है और પહેરવાનું છે કઈ સારું નહીં પહેરવાનું મેં તો બ્લેક તો તું એકલી આવજે કારી ખાઈને અમે બધા તો ધોરા પહેર કેમ કે તું કારી છે ને એટલે તારા પર વ્હાઈટ સારું લાગશે તારી ગોમ જય રાજવીરનો ફોન અમે છુપાડી દીધો છે પેપર નીચે રાજવીરના ફોન પર અલી ચાનાલી જો એક બી વાર વાગ્યું ને તો ભાઈ છે ને तुम्हारी बहन सारी दीदी सारी तुम्हारी मोटी बहन जाने હવે સૌથી મોટી બેન છે સૌથી મોટી છે પણ લાગતી નહીં બધાને બટુકે છે 25 વર્ષની ગઈડી છે આ 30 વર્ષની છે દેખ सकते हो आप આ છે 35 વર્ષની આ છોકરી 35 વર્ષની છે હું 35 આ મારી બેન છે બીજા નંબરની 3 દિવસ બાકી છે ગાઈઝ હજુ સુધી કઈ જ તૈયારી કરી નથી હજુ સુધી કશું ડેકોરેશન કર્યું નથી પછી કહેશે કે રાત જાગવું પડશે ને રાતે પછી ડેકોરેશન કરો આવું તો ના ચાલે ને અમે અમારી ઊંઘ બગાડીશું તો પછી અમારી સેહત બગડશે આ મારી બીજા નંબરની બેન છે નહીં તારો ફોન અમાર જોડે એ પોટલી માસ્ટર છે અમારા સોસાયટીના અને ડર થઈ જાય મૂકવાની છે જો ભાઈ કોઈ બી જોવે ને મન ના કહેતી તું બોલીશ જે હતી ને લઈને આવી બાકી આઈ ફેંકી દઈશ ભાઈ બીજી નહીં મારી શું મોકલાય છે તું હા મારી બીજા નંબરની બેન ચાર બાર કરાય છે મેં કામ લેવા જાવ એ બધું તમે કરો ને સારા કઈ બધું મન લખ્યાલ્યું છે હા આ વખત બધું તને લખ્યા મંજીરો पता नहीं इधर कहीं से भूंड आ गया ओए आम जो ओए कई गयो पेलो ચાલુ કર્યું છે તો બનશે હવે દેખા જાય तो ચલે હાથ
સો ગાઈસ આ થર્ડ બને આ હોય કોમ ચોર કોમ નહીં કરતી જા કપડા બદલીને આ એક કોમ કર અને પકડ નું બંદોબસ્ત કરો લાય આગળ હું એક થેલી એક તોડો નહીં છેલ્લા આગળમાં બે ના નહીં રાજવીર જાને બકા કપડા બદલીને આ કોમ કર હવે આ પેપર જો પેપર ના રાજવીર તો બહુ જ કામ કરે બાપ્પા થાકી ગયો હશે આખી જ ગયો ને જો નવાઈ ગયો હોય નયા વગર આવ્યો તો ને એટલે નવાઈ ગયો ચલો ભાઈ કોઈ બે છોકરીઓ ટેબલ પંખાનું એસી લગાવી દઈએ અરે તો વિડીયો બંધ કરી લે વિડીયો ના ચાલુ રાખ લઈ ની કપુ એ શું કરે તો સો ગાઈઝ આ લોકો ઝાડ બનાવે છે નકલી ઝાડ વાહ મેં તો આ યુ કમ લગાડી આપણે ઓય પૂરો પાત્રો દોરો બાંધે ને કર ના હજુ આ યુ નહીં બાંધે એનો બસ કયો पतंग पतंग सो गाइस राजवीर देव और भव्य को फ़ोन करके परेशान तो नहीं कर रहा था मतलब ऐसा बोल रहा था कि हमारे तो गणपति आ गए ऐसा वैसा तुम लोग आ जाओ बहुत मज़ा आएगी तो वो लोग वहाँ पे रो रहे हैं लई लो ला एक पीस ले ले जगह एक पीस ले ले बना दे राजवीर ने नहीं मिला ला लाए लाए तू लाने आवे देखो मेरी लड़की ऐसी गणपति बाप्पा की करने की ऐसी है ના રે બનતો નહીં ગુજરાતીમાં બ્લોગ બનાવના છે ગુજરાતી આપણે બોલો ગણપતિમાં છે ને આપણે આવી લટા કેવી થઈ છે મને જैसे કે આવી લટ આપણે ગણપતિ બાપ્પાના કરવાની છે તો વગર સ્કીપ કર્યા વગર વિડીયો દેખજો બહુ મજા આવવાની છે બહુ ઝઘડશે એક બેન ગરમ થઈ ગયા છે રિયાંશી બેન ધીરે ધીરે રાજી ગરમ થશે પછી જીયા પછી રોહિતમાં પછી લાસ્ટમાં હું ગરમ થઈશ કરો મને કશી ખબર નહીં કોણ છે ઓ ભાઈ બોલાવ મસ્ત આવીને 1500 આવીશ તોય બહુ થઈ ગયો સામાન બહુ મોટી આ બહુ બોલવાની રકમ પહેલા એ લોકો કેટલા આવે પછી એના થોડા વધારે જ કહેવાના તો આલે તું પેલા છોડ દે પછી બીજી બધી વાત કરે સાચી વાત છે બહુ આ બીજાની કરે એ છોડ એના કરતી નહીં જો આમ અંદરથી લાગુ બાજુ હા ને આ રીસલી ને આવું અંદરથી કરવું છે ને ઝાડ બનાવી દેશે આ પાછલા પણ છોકરા બાળક રૂપમાં सो गाइस अवनी देखो कैसे डांस कर रही है जैसे कि उसकी शादी हो तो गाइस અહીંયા તો બહુ ઝઘડામાં ઝઘડી થાય છે રાજવીર ઝઘડ્યા કરે છે બધા કોમ ચોર બધા તમે કોમ ના કરો તો રાજવીર તો બહુ જ કામ કરે છે ગાઈસ જોની મસ્તી ના કરા ને કઈ કરો ના કરો રાજવીર થોડું જોરથી બોલ ના લીયમ વાત દે તો માઇક જ મુકાવી પડશે આપણે અંદોરાનું બંદોબસ્ત કરો ચાલો જાઓ છોકરીઓ પેલો કાલ લાયેલા ને એ દોરો અહીંયા ગાડી આવી રહ્યો જો ને આપણે બધા એ વાઈટ દોરો એક જણ મારતા તો એક જણ પેપર વીકતા હતા અહીંથી નહીં મારે આગળ ના ના નહીં તો પછી પાછળ ડબલ બે પેપર મારવા પડશે અને હવે ગરમી બહુ થાય છે તો પંખાનું સેટિંગ કરવું પડશે વાઈટ કોઈ લાવતું નહીં તો લીલો મારું કઈ કહેવા માંગો છો રોહિત કશું કહેવા નહીં માંગતા રોહિત તો થડ મોટું અને મોટી કરી દઈશું અમે દાડીઓ તું કઈ કરને? કરતી નહીં રાજીર ઉભો થાય પછી કરું અરે થઈ જાવ ઉભો થઈ ના હું આ meeting છું હું તો થઈ જ જાઉં મને રાજીર નું પત્તું જ નહીં તો સાલા તમે કોમ ના કરો એટલે મને કરવું પડે તો હું મંજીરો ગ્રુપના મારી દાડી એમ આ ગુજરાત વાળો તો દોરો લઈને આવ્યા હા હું આ રાતે અને કલર માર દઈએ હા ને
બધાને એટલે કલર લઈ આવવાનો હા રાતે આજે કરી દે બે આજે કપડા લાલ કપડું ખાલી એક મેલેલો લાવવાને એટલે ગણપતિ કાલે લાવે ને લાલ કપડાને ઉપર મેલે ઉભો કહું છું છોકરા ઝાડ તો કાલે બનાવીએ કે આજે બધું આજે રેડી થઈ જવું છે બધા મૂર્તિ કાલે એટલે મેલવી આપણે હર વખતે એક જ દિવસ આપણે બધા એટલા મજબૂત છીએ ને કે એક દિવસમાં જ પતાવી દઈએ આવતો ચાલ ને આ પકડ ને માટી જેવી સ્મેલ આવે ને અમાર બંદોબસ્ત કરવા દે પાછા મેલવાના ઓલા ઊંધું મેલવીના આમ 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 હા અમે તારા લઈ ના જોવે ઓ મિલામ દાંડી મોટી એટલે બનાવે છે હવે કરવું છે પહેલા મેન છે અને બચ્ચા દઈએ બચ્ચા ઓ ડુંડા કાકા ઓ ડુંડા કાકા સો ગાઈઝ રાજવીર દેખો રાજવીર બહુ મહેનત કરે છે બહુ જ કામ કરે છે બહુ ડાયો છોકરો છે જો બિચારો કેવો કામ કરે છે જારી કાપવાની છે સો ગાઈઝ આજે અમારો મંડપ એકદમ ફૂલ રેડી કરી દેશે કેમ કે કાલે અમારા ગણપતિ આવશે સો ગાઈઝ અમે આવ્યા હતા કેવાય એમના ગણપતિના આગમનમાં તો ડીજે વાગતું હતું બહુ મસ્ત તો અમે લોકો ખાલી ખાલી નાચતા હતા બહુ મજા આવી ગઈ બહુ મસ્ત કર્યું હતું આ વખતે એમને સો ગાઈઝ એટલી પબ્લિક આવી હતી બહુ જ બધી અને હમણાં 1 વાગી ગયો હતો તો પણ અહીંયા બહુ જ પબ્લિક છે અને ઘરે જતા જતા તો મને 2 વાગી ગયા હતા આપ દેખ सकते हो બોટલ લાયા હો આદિવાસી લાકડા અને બોટા સો ગાઈઝ હમણાં વાગ્યા છે 9 અને હજુ સુધી કંઈ જ ડેકોરેશન કર્યું નથી કાલે ગણપતિ બી આવશે પણ હજુ સુધી હવે કશું જ ડેકોરેશન કર્યું નથી હવે 2 દિવસ બાકી છે 2 દિવસમાં બધું કરવાનું છે તો રાતે જાગીને પણ કરવું પડશે तो वीडियो सारो लगे तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो मिलते हैं नेक्स्ट व्लॉग में बाय बाय બાય બાય